સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પર ફરી એકવાર નજર કરીએ તો અલગ અલગ જે પરિણામો આવી રહ્યા છે તેના પર આપણું ધ્યાન દોરીશું। અત્યાર સુધીમાં ભાજપે આગેકૂચ કરી છે અને હજુ પણ આ આગેકૂચ યથાવત રહી છે। જે પરિણામો આવી રહ્યા છે તેની પરથી અલગ અલગ વિસ્તારોની અંદર કયા મુદ્દાઓ આખરે પ્રભાવી રહ્યા તે અત્યંત મહત્વપૂર્ણ પાસું અત્યારે સામે આવી રહ્યું છે। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર પણ આજના જે પરિણામો છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે। અહીં જે વિગતો મળી રહી છે તે અનુસાર ધંધુકા, બાવળા અને સાણંદની અંદર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। આ ત્રણે ત્રણની અંદર ભાજપનો દમખમ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને સાણંદ નગરપાલિકાની જો વાત કરીએ તો ભાજપે અહીં સપાટો બોલાવી દીધો છે અને સાણંદ નગરપાલિકાની અંદર જે મુદ્દાઓ હતા તેને લઈને આખરે પ્રજાએ ભાજપ તરફ પલડું ઝુકાવ્યું છે। સાણંદમાં કુલ 28 બેઠકો, તેમાંથી 25 બેઠકો ઉપર ભાજપે જીત હાંસલ કરી લીધી છે। એક મોટી જીત ચોક્કસપણે ભાજપની અહીં કહી શકાય, કારણ કે સાણંદની અંદર મોટાભાગની બેઠકો ઉપર ભાજપનો કેસરિયો જોવા મળી રહ્યો છે। જો કે બાવળાની અંદર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ અત્યારે જોવા મળી રહ્યો છે। આ બેઠક ઉપર સીધી ટક્કર આખરે બંને વચ્ચે છે। બાવળામાં બહુમતી માટે 15 બેઠકો જરૂરી છે અને હાલ જે પરિણામો આવી રહ્યા છે તેમાં ખૂબ જ રસાકસી જોવા મળી રહી છે, કાંટની ટક્કર જોવા મળી રહી છે અને બાવળામાં હવે કોને બહુમતી મળે છે તે બાબત અત્યંત મહત્વપૂર્ણ બની જશે। અત્યારે જે તમામ બાબતો આવી રહી છે તેને લઈને હવે બસ ટૂંક સમયની અંદર જ પરિણામો સ્પષ્ટ થઈ શકશે। અને વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, આખરે આ વિસ્તાર એટલો મહત્વપૂર્ણ છે કે અત્યારે ત્યાં જે આ રસાકસી જોવા મળી રહી છે, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ખરાખરીના જંગમાં કોનું પલડું ભારે થતું આપ જોઈ રહ્યા છો સચિન? જે પ્રકારની સ્થિતિ આપણે જોઈ છે આજે સાણંદ, બાવળા અને ધંધુકામાં, તો ધંધુકાની વાત કરીએ તો 13 બેઠકો ભાજપના ફાળે અત્યાર સુધી ગઈ છે। 5 વોર્ડના જે પરિણામો સામે આવ્યા છે એ મુજબ, અને એમાં 6 કોંગ્રેસ અને 1 અપક્ષ। ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિ ધંધુકાની મેં આપને બતાવી। બીજી જે સાણંદમાં ક્લીન સ્વીપ એક પ્રકારે કહી શકાય, 3 બેઠકો જ ફક્ત કોંગ્રેસના ફાળે આવી છે અને 25 બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટીએ પોતાના હસ્તક કરી છે। સ્વાભાવિક રીતે અહીંયા કોઈ પણ પ્રકારના વિવાદ સિવાય ભારતીય જનતા પાર્ટી છે એ પોતાનું બોર્ડ બનાવી રહી છે અને સ્વાભાવિક રીતે જે બેસિક એમ્યુનિટીઝ હોય એ સૌથી મોટા મુદ્દા છે, પરંતુ લોકોએ ફરીથી વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટી ઉપર સાણંદમાં અને લોકોએ મત આપીને ભારતીય જનતા પાર્ટીને ફરી કહ્યું છે કે તમને એક મોકો હજુ આપવામાં આવે છે, તમે પોતાનું સત્તા જે છે એ સત્તા પર આવીને તમે લોકોની જે આ સમસ્યાઓ છે, સમસ્યાઓ અને જે સુવિધાઓ આપવાની જવાબદારી છે જવાબદારી તમે પૂર્ણ કરો। પરંતુ સ્થિતિ જે બગડી છે એ ભારતીય જનતા પાર્ટી માટે એ બાવળાની છે, કારણ કે બાવળામાં જે પ્રકારે પરિણામો સામે આવ્યા છે 7 વોર્ડના, અને એમાં એક જે છે એ અપક્ષ ઉમેદવાર જે બસપા તરફથી છે અને બાકીના જે બેઠકોના પરિણામો આવ્યા છે એમાં 13 કોંગ્રેસ અને 14 ભાજપ। એટલે આ એક કહી શકાય કે આ જે પરિણામો છે, પરિણામોમાં હવે કોણ જે છે એ નગરપાલિકામાં પોતાની સત્તા બનાવીને ત્યાં બેસશે એ સૌથી જોવાનું રસપ્રદ રહેશે, કારણ કે કોણ જે કહી શકાય ગેમ ચેન્જર તરીકે જે છે અપક્ષના જે ઉમેદવાર છે જે જીતીને આવ્યા છે ત્યારે એ કોના તરફી બેસે છે એ ખૂબ મહત્વનું રહેશે। ત્યારે હવે કઈ ગઠજોડ ત્યાં થાય છે, કયા પ્રકારની સ્ટ્રેટેજિકલી ભારતીય જનતા પાર્ટી પોતાનું ત્યાં કોઈ ગણિત જમાવે છે કે પછી કોંગ્રેસ પોતાનું ગણિત જમાવવામાં ત્યાં સફળ થાય છે એ જોવાનું રસપ્રદ રહેશે। સાણંદ નગરપાલિકાની વાત કરીએ તો સાણંદમાં જે સાણંદ નગરપાલિકા જે છે, સાણંદ જે બેઠક છે એ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના લોકસભા મત વિસ્તારનો ભાગ છે અને ત્યાં સૌથી મહત્વનું એક કહી શકાય કે આ પરિણામ ઉપર નજર હતી સૌની, અને એટલા માટે જે ધારાસભ્ય છે કનુભાઈ પટેલ એમને પણ મહેનત અહીંયા કરી હતી અને જે પ્રકારના પરિણામ આવ્યા છે પરિણામ આપણે જોઈ પણ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અહીંયા 25 બેઠકો લઈને એક ક્લીન સ્વીપની ભૂમિકામાં છે। પરંતુ ચિંતા છે એ બાવળાની છે અને બાવળામાં હવે કયા પ્રકારનું ગણિત રચાશે એ જોવાનું રસપ્રદ રહેશે। બિલકુલ સચિન, ખાસ કરીને બાવળામાં જ્યાં ભાજપ 14 બેઠક મેળવી ચૂક્યું છે, કોંગ્રેસ 13, બસપાના ફાળે 1 છે, આ હવે શું ગઠજોડ અને અન્ય તમામ પ્રકારના જે રાજકીય દાવપેચ છે તે હવે સામે આવી શકે છે ખરા બાવળામાં? સ્વાભાવિક રીતે જયેશ, કારણ કે જ્યારે કટ ટુ કટ બેઠકોએ કહ્યું હોય પ્રમાણે કે 15 બેઠક હોય તો એ પોતાનું બોર્ડ બનાવી શકે, પરંતુ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી અને અહીંયા મોકો મળે છે એ બનાવી શકે છે કે કેમ, કે પછી જે પ્રકારે જે એક ઉમેદવાર જીત્યા છે એ ઉમેદવાર જીત્યા છે એને પોતાની તરફ મતલબ એ લાવી શકવામાં સફળ થાય છે કે કેમ, કે પછી કોંગ્રેસના જે 13 ઉમેદવારો જીત્યા છે એમાંથી કોઈ જે છે પોતાની રીતે કોઈ બીજી પ્રકારનું ગણિત બેસે છે કે કેમ,
ત્યારે આ બધા જ સમીકરણો અત્યારે ઓપન છે, કોંગ્રેસ માટે પણ ઓપન છે અને ભાજપ માટે પણ ઓપન છે. ત્યારે હવે આ બેમાંથી કયા પક્ષ બાજી મારે છે એ જોવાનું અહીંયા રસપ્રદ રહેશે. સ્વાભાવિક રીતે બેસિક એમ્યુનિટીઝ અને બાવળામાં પાણી ભરાવાની સમસ્યા, પછી રસ્તો ખરાબ હોવાની વાત, અને પછી સાથે જ સાથે પાણી જે પીવાનું આવતું હોય એમાં પણ જે લોકો છે ત્યાંથી પરેશાન હતા. ગંદકી એક મોટો પ્રશ્ન છે. આ સિવાય જે બીજી ઘણી બધી બાબતો છે, વરસાદી પાણી ભરાવાનો સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે આ બધા વિષયો જે છે, વિષયોને લઈને લોકોની નારાજગી છે એ બાવળામાં જોવા પણ મળી રહી છે. અને એનું જે પરિણામ હવે આવ્યું છે, એ પરિણામ આવ્યા બાદ હવે કોણ અહીંયા બાજી મારી જાય છે, ભાજપ કે કોંગ્રેસ, એ જોવાનું રસપ્રદ જરૂરથી રહેશે. બિલકુલ, આભાર સચિન. તો હવે જોવાનું રહેશે કે આખરે કોંગ્રેસ અને બસપા તેમાંથી આખરે ભાજપમાંથી કોઈ રીતે ભળી કે સમર્થન આપે છે કે કેમ, પણ બાવળાનો આ પરિણામ ઘણો જ રસપ્રદ અત્યારે જણાઈ રહ્યું છે.